નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો જે માટલા બહાર તડકામાં સુકાવવામાં કાઢવામાં આવેલા છે અને તે માટલાને અત્યારે થપ્પો લાગી રહ્યો છે। ચલો આપણે પૂછીએ કે શું શું આઈટમ બને છે અને કેવી રીતે થપ્પા લગાવવામાં આવે છે। તો અત્યારે નાના મોટા માટલાને તમે થપ્પો લગાવી રહ્યા છો કે રાતા કરવાના છે? આ નાના માટલા છે, અત્યારે અમે તડકામાં સુકાવા સવારે કાઢ્યા હતા, હવે સુકાઈ ગયા છે એટલે એનો થપ્પો લગાવવામાં આવ્યો છે અને થપ્પો લગાવ્યા પછી એને ઢાંકી દેવામાં આવશે। અને કલર કામ પણ કરો છો? હા, કલર કામ કરીએ છીએ, પણ અત્યારે સાંજ પડી ગઈ એટલે કલર કામ નહીં થાય, અત્યારે સૂકી ગયા છે એટલે હવે આને કલર કામ કાલે જ થશે। એવું છે એમ ને? અને જે તમે લાવો એ પણ એક અલગ સાઈઝના જ લાગે છે, નાના લાગે છે એમ ને? આ બે પ્રકારના અમે બનાવેલા છે, અને અમે લોટો કહીએ છીએ અને આને ઊભા કાટનો અને લોટીઓ કહીએ છીએ, અને બંને મૂળ લોટા જ કહેવાય, પણ અલગ અલગ સાઈઝમાં અમે બનાવીએ છીએ। નાની મોટી સાઈઝ છે એમ ને? જે રીતે ગ્રાહકને નાની સાઈઝ જોઈએ તો નાની સાઈઝ આપીએ છીએ અને મોટી સાઈઝ જોઈએ તો મોટી સાઈઝ બનાવી આપીએ છીએ। અચ્છા, તો આ રીતે પછી થપ્પો કરીને એના પર ઢાંકવાનું રહેતું હશે એમ ને, બારે પડે? એકદમ ઢાંકી દેવાના। અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો એની અંદર ઠંડી ના જાય, ઠાર ના પડવો જોઈએ, અને માટીના વાસણ ઢાંકીને રાખીએ તો એકદમ સારા પાકે છે। એના માટે આને બહુ ફૂલ પ્રોસેસથી ઢાંકવામાં આવે છે, જેની અંદર ઠંડી ન લાગે એના માટે। તો મિત્રો તમે જોઈ શકો છો, આ રીતે તેને નાના મોટા માટલા તડકાની અંદર બહાર કાઢવામાં આવે છે અને સુકાઈ ગયા પછી તેને આ રીતે થપ્પો લગાવવામાં આવે છે અને પરથી ટાંકી દેવામાં આવે છે। તો બીજી તમે શું શું આઈટમ બનાવો છો નાના મોટામાં? માટીમાં કટલરીમાં અમે બધી જ પ્રકારની આઈટમ બનાવી, જેમ કે ધૂપડિયું છે, ગલ્લો છે, પછી આપણે તપેલી આવે છે, હાંડી બોલે છે, હાંડી છે, વિવિધ પ્રકારના ગુલ્લક અને કુલડી છે, મોટા કુલડા છે, નાના કુલડા છે, હરેક કટલરીની આઈટમ અમે બનાવીએ છીએ। નાની મોટી બધી આઈટમ તમે બનાવો છો? ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો, તાલુકો ડીસા અને જેરડા ગામ છે, ડીસા ધાનેરા હાઈવે પર આવેલું છે અમારું। એવું છે એમ ને? હા। તો મિત્રો, ગામ જેરડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, અને તમારો ફોન નંબર પણ બોલી દો। ફોન નંબર છે 9978266722। અબ્દુલભાઈ મારા પપ્પાનો નંબર છે, અબ્દુલભાઈ છે એમનું નામ, ત્યાં તમે સંપર્ક કરી શકો છો આ માટીની કટલરી આઈટમ લેવા માટે। 99782 અને 66722? હા, 99782 66722 અબ્દુલભાઈ। તો મિત્રો, તમે જે કોન્ટેક્ટ નંબર તમને પણ અહીંયા મળી ગયો છે, તો નાના મોટા માટલા જોતા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો। પહેલાં ફોન કરવાનો રહેશે અને જો માટલા હાજરમાં હશે તો તમને અમે બોલાવીશું। તમારે પહેલાં ઓર્ડર આપવાનો રહે છે, ડાયરેક્ટ માલ હાજરમાં હોતો નથી, કારણ કે બહુ બધા ઓર્ડર હોય, એટલે તમારે પહેલાં આવીને ઓર્ડર આપી તમારે જે વસ્તુ જોઈએ, જે સાઇઝમાં જોઈએ બધું તમને મળી રહે, પણ પહેલાં તમારે રૂબરૂ આવી મુલાકાત લઈ અને ઓર્ડર આપવાનો રહેશે। એવું છે એમ ને? તો તારે જે ભઠ્ઠી પકવેલી એ માટલા પણ બતાવી દો ને અમને તમે। હા, તો ચલો બતાવી દઉં, જે અમે ભઠ્ઠી પકવી હતી પણ। તો મિત્રો, આપણે પણ જોઈએ કે અત્યારે જે સામે તમે જોઈ શકો છો, જે ભઠ્ઠી પાકેલી છે એના ઉપર સરસ મજાનો કલર પણ આવી ગયો છે માટલાનો। તો આ ગોલ્ડન કલરનું શું છે? આ નાની મોટી સાઈઝના ગલ્લા છે, આ સૌથી નાની સાઈઝ છે, ગલ્લામાં 3 થી 4 સાઈઝ હોય છે, આ સૌથી નાની સાઈઝ આ આવે છે। હા, અમે આની અંદર ઘણા બધા પ્રકાર, જેમ કે આ તમે 3-4 વયના ગુલ્લક છે, પછી આ કુલડી પણ જોઈ શકો છો, કુલડી પણ નાની મોટી પ્રકારની છે, પછી આ વાટકા તમે કલર અને એનો અવાજ એકદમ જોઈ શકો છો, એ બધું અલગ અલગ પ્રકારની હરેક આઈટમ પકવી છે। સરસ। તો મિત્રો, તમે જોઈ શકો છો ગોલ્ડન કલરના જે ગલ્લા છે સરસ મજાના પાકી ગયા છે, નાની કુલડ છે અને વાટકા પણ છે। સરસ। તો જે પણ ભાઈઓ, આપણા વેપારી ભાઈઓ જોઈ રહ્યા છે, જે પણ માટીનું કામ કરતા હોય, વેપારી લાઇનમાં હોય, વેચતા હોય, તો નંબર તમને આપી દીધો છે, તો તમે નંબર ઉપર કોલ કરીને વાત પણ કરી શકો છો। સરસ। તો આ રીતે તમે માટલા પકવો છો ભઠ્ઠીની અંદર, અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે ને? હા, અત્યારે ભઠ્ઠીમાંથી જે પાકા માટલા એક સાઈડ મૂકી અને જે વેપારીના હશે એમને અમે આપી દઈશું। અને જો તમે માટીકલાને હજુ સુધી સપોર્ટ નથી કર્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરીને માટીકલા જે ઇન્ડિયન પોટરી ચેનલ છે એને સપોર્ટ કરવા હું તમને વિનંતી કરું છું દોસ્તો। ઓકે, તો મિત્રો તમે સાંભળ્યું, સરસ મજાનો આપણો એક વિડીયો બની ગયો છે અને હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં। ચલો, ઓકે, બાય।